નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એરટેલ દ્વારા વિદ્યાર્થીઓને લેપટોપ લેવા માટે અને કોલેજની ફી ભરવા માટે સ્કોલરશિપ આપવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. એરટેલ દ્વારા જે વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષની અંદર એડમિશન મેળવે છે એમને જે છે એ લેપટોપ લેવા માટે, અને જે વિદ્યાર્થીઓ કોલેજના બીજા કે ત્રીજા વર્ષની અંદર અથવા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા હોય એમને જે છે એ કોલેજની પૂરેપૂરી ફી ભરવા માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ વિશેની માહિતી નથી, પરંતુ આ જે છે એ ખૂબ જ સારી સ્કોલરશિપ છે અને તમે આની અંદર જે છે એ ફોર્મ ભરી અને સ્કોલરશિપ મેળવી શકો છો. તો એની સંપૂર્ણ માહિતી જે છે એ ચલો આપણે આજના આ વિડીયોની અંદર જોઈએ. તો તમે જોઈ શકો છો, ભારતીય એરટેલ સ્કોલરશિપ 2025-26 લેપટોપ સ્કોલરશિપ 2025-26 કોલેજના વિદ્યાર્થીઓ માટે જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ છે, કેટલી સ્કોલરશિપ મળશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા મેં એક પીડીએફ પ્રમાણે બનાવીને તમને આપી છે. એની ઓફિશિયલ વેબસાઇટ છે, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારે જે છે એ વધારે માહિતી માટે અને જે છે એ ઓનલાઈન એપ્લાય કરવા માટે એ વેબસાઇટ પર જવાનું છે. તો એ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જોઈ શકો છો, ભારતીય એરટેલ સ્કોલરશિપ 2025-26 ફૂલ ડિટેલ્સ. વોટ ઇઝ ભારતીય એરટેલ સ્કોલરશિપ? A Bharti Airtel Scholarship is a fully funded merit cum means scholarship launched by July 2024 by Bharti Foundation on mark their 25th anniversary. એટલે કે ભારતીય એરટેલની 25મી એનિવર્સરી પર એમના દ્વારા જે છે એ આ સ્કોલરશિપનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. મેરિટ કમ મીન્સ સ્કોલરશિપ એટલે કે જે વિદ્યાર્થીને વધારે જરૂરિયાત હોય એ વિદ્યાર્થીને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. ઇટ સપોર્ટ્સ અંડર પ્રિવિલેજ deserving students, especially girls, to pursue technology and engineering education at India's top institutions. તો જે વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને એન્જિનિયરિંગનું એજ્યુકેશન કરતા હોય એમના માટે જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપનો ઓબ્જેક્ટિવ શું છે તમે જોઈ લો. ઓબ્જેક્ટિવ ઓફ ધ સ્કોલરશિપ: પ્રમોટ હાયર એજ્યુકેશન ઇન ટેકનોલોજી, પ્રોવાઇડ ફૂલ ફાઇનાન્શિયલ સપોર્ટ ટુ matrimonious students from low income families, encourage students to give back after graduation અને બિલ્ડ ફ્યુચર લીડર્સ ઇન ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. તો તમે ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે વધારે અભ્યાસ કરવા માગતા હોય તો તમને ભારતીય એરટેલ દ્વારા જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. આની અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તો તમે જોઈ શકો છો. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે આની અંદર જે છે એ આ સ્કોલરશિપ માટે કોણ કોણ જે છે એ ફોર્મ ભરી શકે છે. મસ્ટ બી એન ઇન્ડિયન સિટીઝન ઓર રેસિડન્ટ્સ, confirmed seat in 4-year UG or 5-year integrated tech program for 2025-26. એટલે કે તમે 4 વર્ષનો જે છે એ કોઈપણ પ્રકારનો કોર્સ અથવા તો 5 વર્ષનો જે ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે એની અંદર જે છે એ અભ્યાસ કરતા હોવા જોઈએ. કોર્સિસ મસ્ટ બી ઇન ફિલ્ડ લાઇક કમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, એઆઈ, મશીન લર્નિંગ એન્ડ રોબોટિક્સ, આઈટી, ઇસીઈ, ટેલિકોમ, એરોસ્પેસ વગેરે તમે કોઈપણ કોર્સ જે છે એ કરતા હોય તમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે. એડમિશન શુડ બી ઇન ટોપ 50 NIRF રેન્ક્ડ ઇન્સ્ટિટ્યૂટ એન્જિનિયરિંગ માટે, અને ફેમિલી ઇન્કમ જે છે એ તમારી 8.5 લાખ કરતાં જે છે એ ઓછી હોવી જોઈએ. સૌ પ્રથમ જે છે એ જે ગર્લ એટલે કે દીકરીઓ છે એમને સૌથી વધારે પ્રેફરન્સ આપવામાં આવશે. એના પછી દિવ્યાંગ ઉમેદવારોને, અને એના પછી સ્ટુડન્ટ વિથ સિંગલ પેરેન્ટ ઓર નો પેરેન્ટ એટલે કે જેના માતા પિતા હયાત ના હોય અથવા તો ગમે તે એક પિતા હયાત હોય અને માતા હયાત ના હોય, અને માતા હયાત હોય અને પિતા ના હયાત હોય એવા સિંગલ પેરેન્ટ જે છે એમને જે છે એ પ્રેફરન્સ આપવામાં આવશે. અને પછી ટ્રાન્સજેન્ડર સ્ટુડન્ટ છે એમને જે છે એ પહેલું પ્રેફરન્સ આપવામાં આવશે. શુડ નોટ બી રિસીવિંગ એની સિમિલર સ્કોલરશિપ એટલે કે તમે આવી બીજી એક પણ સ્કોલરશિપ જે છે એ મેળવતા ના હોવા જોઈએ જો તમારે એરટેલની આ સ્કોલરશિપ મેળવવી હોય તો. પછી આગળ જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, સ્કોલરશિપ બેનિફિટ એટલે કે તમને કેટલી સ્કોલરશિપ જે છે એ મળવામાં આવશે. 100% ઓફ ટ્યુશન એન્ડ એકેડેમિક ફીસ એટલે કે તમારી કોલેજની અને તમારી ટ્યુશનની જે પણ ફી થતી હોય એ ભલે 20 લાખ રૂપિયા હોય 20 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા હોય તો 50 લાખ રૂપિયા, પૂરેપૂરી સ્કોલરશિપ જે છે એ તમને આપવામાં આવશે. ફૂલ હોસ્ટેલ એન્ડ મેસ ચાર્જિસ ઓર પીજી સપોર્ટ એઝ પર હોસ્ટેલ રેટ. તો તમારી જે છે એ હોસ્ટેલમાં રહેવાનો જે પણ ખર્ચો થાય, મેસ એટલે કે તમારો રહેવા જમવાનો પૂરેપૂરો ખર્ચો જે છે એ એરટેલ દ્વારા ઉઠાવવામાં આવશે. લેપટોપ ઇન ધ ફર્સ્ટ યર, નો રિપ્લેસમેન્ટ લેટર. તો જે પહેલા વર્ષના વિદ્યાર્થીઓ હોય એમને જે છે એ લેપટોપ આપવામાં આવશે, અને જે આ તમામ જે છે એ બેનિફિટ છે એ પણ આપવામાં આવશે. કવરેજ ઓફ ફૂલ કોર્સ ડ્યુરેશન સબ્જેક્ટ ટુ રિન્યુઅલ. જે તમે 5 વર્ષનો કોર્સ કરો છો તો આ 5 વર્ષ માટે જે છે એ તમને સ્કોલરશિપ આપવામાં આવશે કે તમારી પૂરેપૂરી કોલેજની ફી, ટ્યુશન ફી જે છે એ એરટેલ દ્વારા આપવામાં આવશે. તમારો રહેવા જમવાનો તમામ ખર્ચો જે છે એ એરટેલ દ્વારા આપવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓ પહેલા વર્ષની અંદર એડમિશન મેળવે છે એમને જે છે એ પહેલા વર્ષ માટે જે છે એ લેપટોપ પણ છે એરટેલ દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવશે. અને તમે 5 વર્ષનો કોર્સ કરો છો
કે 4 વર્ષનો કોર્સ કરો છો, તમારે 4 વર્ષનો ખર્ચો જે છે એ ભારતીય એરટેલ કંપની છે એના દ્વારા ઉઠાવવામાં આવશે. આના માટેની ખૂબ જ અગત્યની તારીખો તમે અહીંયા જોઈ લો. એપ્લિકેશન સ્ટાર્ટેડ જુલાઈ 2025થી જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને 31 જુલાઈ 2025 જે છે એ આની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને આ જે છે એ સ્કોલરશિપનું રિઝલ્ટ સપ્ટેમ્બર 2025ની અંદર જાહેર કરવામાં આવશે. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો પહેલું આધાર કાર્ડ, ધોરણ 12ની માર્કશીટ, એડમિશન લેટર, પછી JEE યુનિવર્સિટી એન્ટ્રન્સ સ્કોર કાર્ડ, પછી ઇન્કમ પ્રૂફ, બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, હોસ્ટેલ રેન્ટ રિસિપ્ટ અને PG એગ્રીમેન્ટ અને બેંક ડિટેલ્સ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ. તો તમારે આ તમામ ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે. સૌપ્રથમ તમારે ઇન્કમ પ્રૂફ, તો તમારી 8.5 લાખ કરતાં ઓછી ઇન્કમ હોય તો તમે જે છે આની અંદર ફોર્મ ભરી શકો છો. પછી તમારે જે છે એ હોસ્ટેલ રેન્ટ અથવા PG એગ્રીમેન્ટ એટલે કે તમે જે છે એ હોસ્ટેલ માટે જે ખર્ચો કરો છો એનું, અને બીજું બેંક ડિટેલ ઓફ ઇન્સ્ટિટ્યુશન એટલે કે તમે જે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એની બેંક ડિટેલ લાવવી જરૂરી છે, કારણ કે આ સ્કોલરશિપની અંદર જે કોલેજની ફી છે એ ડાયરેક્ટ જે છે એ કોલેજના ખાતાની અંદર જમા કરાવી દેવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ બેઝડ ઓન એકેડેમિક મેરિટ, ફાઇનાન્શિયલ નીડ એન્ડ એની diversity criteria may include interview or verification. Final list announced on official website. તો જે છે એ એકેડેમિક મેરિટ તમારા ટકા કેટલા આવેલા છે એ પ્રમાણે, તમારી જરૂરિયાત કેટલી છે એના આધારે, અને બીજું જે છે એ ડાયવર્સિટી ક્રાઇટેરિયા એટલે કે જે પ્રમાણે એમને લાગે કે તમારે સૌથી વધારે જરૂરિયાત છે તો એ પ્રમાણે જે છે તમને સ્કોલરશિપ આપવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો આની અંદર જે છે એ તમને શું મળવાપાત્ર નથી? તમને જે કાઉન્સેલિંગ ફી છે એ મળવા નથી પાત્ર, સિક્યોરિટી ડિપોઝિટ ઓર લાઇબ્રેરી ફી જે છે એ મળશે નહીં, લોન્ડ્રી, ઇન્ટરનેટ અને ડેમેજ ચાર્જીસ, મિડ સેમેસ્ટર કોર્સ ફી અને ડુપ્લિકેટ લેપટોપ ઇફ લોસ્ટ. તો આ માટે જે છે તમને સ્કોલરશિપ મળશે નહીં, એટલે કે તમને એક જ વાર જે છે એ લેપટોપ લઈ આપશે કંપની. એના પછી તમે જે છે એ લેપટોપ ખરીદો છો તો તમને જે છે એ બીજું લેપટોપ લેવા માટે આ સ્કોલરશિપ દ્વારા જે છે એ તમને પૈસા પ્રોવાઈડ કરવામાં આવશે નહીં. અને પછી કરંટ સ્ટેટસ અને ઇમ્પેક્ટ, અને તમારે જે છે એ ઓનલાઈન એપ્લાય કરવા માટે ભારતીય ફાઉન્ડેશનની જે આ વેબસાઇટ છે એના પર જવાનું છે, અથવા તો તમે બડી ફોર સ્ટડી જે પોર્ટલ છે એના દ્વારા પણ જે છે એ એપ્લાય કરી શકો છો. અને તમારે આખું ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ ભરી અને 31 જે છે એ જુલાઈ 2025 પહેલાં જે છે આના માટે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ભારતીય એરટેલ દ્વારા જે વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે કેરિયર બનાવવું હોય અને એના રિલેટેડ કોર્સિસ કરવા હોય એના માટે સ્કોલરશિપ આપવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.